સ્વાગત છે મિત્રો આપણે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું વહાલી દીકરી યોજના વિશે, જેમાં પૂછાતા 9 પ્રશ્નો જે વારંવાર પૂછવામાં આવે છે। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો વિડીયોમાં તો મિત્રો વહાલી દીકરી યોજના 2024 માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે? તો મિત્રો જવાબમાં આપણે વાત કરીશું વહાલી દીકરી યોજના માટે 1 દીકરીના જન્મદિવસનું પ્રમાણપત્ર, 2 દીકરીનું આધાર કાર્ડ, 3 માતા પિતાનું આધાર કાર્ડ, 4 માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર, 5 આવકનો દાખલો, 6 દંપતીના પોતાનું હયાત તમામ બાળકોના જન્મ દાખલા, 7 લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનું સર્ટિફિકેટ પ્રમાણપત્ર, 8 સ્વધર્મનો નમૂનો, 9 અરજદારના રેશન કાર્ડની નકલ। તો મિત્રો વહાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે? તો મિત્રો એનો જવાબ છે વહાલી દીકરી યોજના બનાવવાનો મુખ્ય હેતુ દીકરીના જન્મને વધારવા, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજના સ્ત્રીના સ્થાનને વધુ મજબૂત બનાવવાના આશયથી આ યોજના બનાવવામાં આવી છે। જો મિત્રો પ્રશ્ન 3ની વાત કરી, વહાલી દીકરી યોજના એપ્લિકેશન સ્ટેટસ ચેક ઓનલાઈન કેવી રીતે કરાય? તો જવાબમાં મિત્રો વહાલી દીકરી યોજનાની એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે તમારા જિલ્લાની મહિલા અને બાળ અધિકારી શ્રી કચેરી ખાતે મુલાકાત કરવી પડશે। તો મિત્રો આગળ વાત કરીએ। તો મિત્રો પ્રશ્ન 4ની વાત કરીએ તો વહાલી દીકરી યોજના એક દંપતી કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે? જવાબમાં મિત્રો દંપતી પ્રથમ 3 જીવન સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો 5 શું વહાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કરી શકશે? તો કે મિત્રો જવાબમાં તો કે હા, નવા સુધારા ઠરાવ મુજબ વહાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે। તો મિત્રો 6 નંબરની વાત કરીએ, પ્રશ્ન 6 તો કે વહાલી દીકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય? તો મિત્રો જવાબમાં આ યોજના લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ પંચાયત ખાતે વીસીઈ પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતા ઓપરેટર પાસે જઈને અરજી કરવાની રહેશે। તો મિત્રો હાલો આગળ વાત કરીએ। મિત્રો પ્રશ્ન 7ની વાત કરીએ તો આ યોજના હેઠળ કેટલો લાભ મળશે? તો મિત્રો કેટલો લાભ મળવાનો છે તેની વાત કરીએ। જવાબમાં દીકરીઓના કુલ 3 હપ્તામાં કુલ 1,10,000 રૂપિયાની સહાય મળશે કે એનો લાભ મળશે। તો મિત્રો પ્રશ્ન 8 વહાલી દીકરી યોજના ફોર્મ પીડીએફ ક્યાંથી મળશે? તો મિત્રો પીડીએફ તમારે ક્યાંથી લેવાનું રહેશે તેની આપણે વાત કરીએ। તો જવાબમાં આ યોજનાનું નામ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકતા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી શ્રી કચેરી ખાતેથી આપણે મળશે। તો મિત્રો આપણે જિલ્લા કચેરી હોય ત્યાંથી આપણને મળી જશે। તો મિત્રો પ્રશ્ન 9ની વાત કરીએ તો વહાલી દીકરી યોજના સોગંદનામું આપવાનું હોય શકે કેમ? તો એનો જવાબ આપી તો સરકારશ્રીના નવા ઠરાવ મુજબ હવે આ યોજના માટે સોગંદનામું આપવાની જરૂર નથી। અરજદારો ઘોષણાપત્ર આપી શકે છે। તો મિત્રો હવે તમારે સોગંદનામું કરીને આપવાની જરૂર નથી, તમારે ઘોષણાપત્રથી પણ કામ થઈ જશે।